પણ એકવાર આજના સુંદર દિવસને માટે ઈશ્વર પિતાનો બહુ જ આભાર માનું છું કે ઈશ્વરે આ સુંદર દિવસ મારા અને તમારા જીવનમાં આપ્યો. બાઇબલમાં એવું લખવામાં આવેલું છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા ત્યારે માથેને લખેલી સુવાર્તા તેના 9મા અધ્યાયમાં એવું કહેવામાં આવ્યું છે કે બે અઢળા માણસો પ્રભુ ઈસુની પાછળ દોડતા દોડતા જાય છે અને તેઓને એવું કહે છે કે હે દાઉદના પુત્ર અમારા ઉપર દયા કર. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને કહે છે કે હું તમારા માટે શું કરું? ત્યારે બંને જણા એમ કહે છે કે પ્રભુ અમે દેખતા થઈએ માટે તમે અમને સાજા કરો. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને સામે પ્રશ્ન કરે છે અને તેઓને એવું કહે છે કે શું હું આ કરી શકું છું તેવો તમને વિશ્વાસ છે? શું હું આ કરી શકું છું તેવો તમને વિશ્વાસ છે? ત્યારે બંને જણા એમ કહે છે કે હા પ્રભુ, અમને વિશ્વાસ છે તમે કરી શકો છો. અને બાઇબલમાં એવું નોંધવામાં આવ્યું છે કે તેમના વિશ્વાસ પ્રમાણે તેઓને થયું અને બંને આંધળા દેખતા થયા. યસ, બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે બંને આંધળા દેખતા થયા કે જ્યારે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ તેઓને એવું કીધું કે તમારા વિશ્વાસ પ્રમાણે તમારી સાથે થાવ. યસ, બહુ જ અગત્યનું છે કે આપણે આપણા જીવનમાં જ્યારે સમસ્યા આવે છે, મુશ્કેલીઓ આવે છે, તકલીફ આવે છે, દુઃખો આવે છે, ત્યારે બાઇબલમાં પણ એવું લખવામાં આવ્યું છે કે તારા વિશ્વાસ પ્રમાણે થાવ. એટલે જરૂરી છે કે આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. અને વિશ્વાસને માટે સૌથી અગત્યની બાબત છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણીએ. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણતા નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કરી શકે છે, જો એની સમજ આપણામાં નથી, તો આપણે કદી પણ એ ઈશ્વરને જાણી શકતા નથી. અને બાઇબલ બહુ સ્પષ્ટપણે કહે છે કે વિશ્વાસ તમારો ત્યારે જ વૃદ્ધિ પામે છે, ત્યારે જ તમારામાં વિશ્વાસ આવે છે કે જ્યારે તમે દેવનું વચન વાંચો છો. એવું લખવામાં આવ્યું છે કે દેવના વચન દ્વારા વિશ્વાસ આવે છે. અને દેવનું વચન શું છે? અને દેવનું વચન તો બાઇબલ છે કે જે એવું કહે છે કે તમે જ્યારે દેવનું વચન વાંચો છો ત્યારે તમને જીવતા દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ આવે છે. અને બાઇબલમાં લખવામાં આવ્યું છે કે તમારા જીવનની ગમે તેવી સમસ્યાઓ હશે, દુઃખ હશે, તકલીફ હશે, મુશ્કેલીઓ હશે, ગમે તે બાબતોમાંથી જ્યારે તમે પસાર થતા હોશો ત્યારે જો તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરશો, પ્રભુ ઈસુ પર ભરોસો રાખશો, પ્રભુ ઈસુની પાસે આવશો અને વિશ્વાસથી તમે જ્યારે તેને કહેશો કે યસ પ્રભુ ઈસુ, યસ પ્રભુ ઈસુ, ત્યારે બાઇબલ એમ કહે છે કે તારા વિશ્વાસ પ્રમાણે થાવ. તો આજે હું તમને ચોક્કસપણે કહીશ કે બાઇબલ એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય રૂપમાં પૃથ્વી પર હતા ત્યારે તમે અઢળક ચમત્કારો કર્યા, બહુ જ મોટા પરાક્રમી કાર્યો કર્યા. એ જ ઈશ્વર આજે પણ તમારા જીવનોમાં બહુ જ મોટા પરાક્રમી કામો કરવા માટે શક્તિમાન છે. બસ એક જ બાબત માગે છે કે શું તમે વિશ્વાસ છે? જો તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરશો તો ઈશ્વર તમારા જીવનમાં એ કામો કરશે કે જે કાર્યો કોઈ જ કરી શકતું નથી. તમે દુઃખમાં છો, તકલીફમાં છો, મુશ્કેલીમાં છો, સંકટમાં છો અને તમે એવી બાબતોમાંથી પસાર થઈ રહ્યા છો કે જ્યાં તમને એવું લાગી રહ્યું છે કે નાઉ ધેર ઇઝ એન એન્ડ, હવે એન્ડ છે. પણ થેન્ક્સ ટુ ઈશ્વર, પ્રભુનો આભાર માને કે તે આજે પણ જીવતા ઈશ્વર છે અને આજે પણ તે આપણને પ્રેમ કરે છે, કારણ કે તે બાપ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનની દરેક સમસ્યાઓમાંથી, દુઃખોમાંથી, તકલીફમાંથી, મુશ્કેલીઓમાંથી તમને નવું જીવન આપશે, નવી શાંતિ આપશે. તમે ઈશ્વરના પ્રેમનો, સામર્થ્યનો, સાજાપણાનો, ચમત્કારનો અનુભવ કરશે. પણ એક જ બાબત છે કે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો અને વિશ્વાસથી પ્રભુ ઈસુની પાસે આવો. અને ચોક્કસપણે હું માનું છું અને બાઇબલ કહે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ કામ કરવાના માટે શક્તિમાન છે કે જો તમે વિશ્વાસથી પ્રભુ ઈસુની પાસે આવશો તો સમયને બગાડશો, પ્રભુ ઈસુની પાસે વિશ્વાસથી આવો અને ઈશ્વરના આશીર્વાદનો અનુભવ પ્રાપ્ત કરો. આમેન.